લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં મોરારજીનગર પાસે 24 મીટરનો રોડ ઓડાએ અટકાવતા રોષ. કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 3 ખોલવાની વર્ષોની માંગણી બાદ ઓડા દ્વારા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ટીપી સ્કીમ 3 અંતર્ગત 24 મીટરનો માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. માર્ગ ઉપર થયેલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. આ માર્ગ સહીજગામ થઈને સીધો અમદાવાદ મહેસાણા હાઈવે સાથે જોડાવાનો હોવાથી પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના મહત્વપૂર્ણ સાબિત થવાનો હતો. જોકે છેલ્લા 3 મહિનાથી કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે. આ દરમિયાન મોરારજીનગરથી રેલવે ગરનાળા સુધીનો અંદાજિત 200 મીટરનો માર્ગ બનાવવાનું કામ ઓડાએ અટકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. 200 મીટરનો ટુકડો અધૂરો રહેતા પૂર્વ વિસ્તારના નાગરિકો સીધા હાઈવે પર નીકળી શકતા નથી, જેને કારણે આખા 24 મીટરના માર્ગ પ્રોજેક્ટનો હેતુ અધૂરો રહી ગયો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ ઓડાએ રઘુવીર ચોકડી આસપાસ 12 મીટરના માર્ગને પહોળો કરવાની કામગીરી પણ શરૂ કરી હતી. રસ્તા ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ અમુક દબાણો યથાવત રહેતા કામ અટકાઈ ગયું છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રઘુવીર ચોકડીના 4 રસ્તા પરથી બાકી રહેલા દબાણો તાત્કાલિક દૂર કરી માર્ગને પહોળો કરવાની માંગ ઉગ્ર બની રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો ઓડા તાત્કાલિક કામગીરી પૂર્ણ નહીં કરે તો આગામી વરસાદમાં પૂર્વ વિસ્તારની જનતાની હાલત કફોડી બની શકે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.